તો અત્યારે આપણે ચામુંડા એન્ટિકમાં ઊભા છીએ, બીજા નંબરનો આ વિડીયો છે બરાબર. અહીંયા શું શું ખજાનો છે બરાબર આપણે ઝીણવટથી જાણવાની કોશિશ કરશું. એટલા માટે કહી રહ્યું છું શાયદ તમને ગમતી વસ્તુ નીકળી જાય એના પહેલાં નીરખી અને જાણી લેજો. અને કેટલી વસ્તુ ઓલ્ડ છે એ આપણે પરવીનભાઈ જોડેથી જાણવાની કોશિશ કરશું. આગલા ભાગમાં આપણે એડ્રેસ પણ બતાવ્યું છે બરાબર, એટલે ઘડી ઘડી આપણે આમાં એડ્રેસ નહીં બતાવ્યું, તમે વસ્તુ ઝીણવટથી બતાવીશું, નજીકથી બતાવીશું, કેટલી ઓલ્ડ છે એ બતાવીશું. અને જે પણ ખજાનો અહીંયા તમને કહું કે કોઈ પાર વગરનો ખજાનો પડ્યો છે તો પરવીનભાઈ આપણી જોડે. પરવીનભાઈ નમસ્કાર, બીજા વિડીયો તમારું સ્વાગત છે. હવે આમાં તમે શું શું બતાવવાના છો? આ બધી પહેલાના આ છે ગોળી. ઓહો પરવીનભાઈ, જેનો વજન 30 કિલો છે. ઓહો, નાનું છોકરું અંદર પડી જાય તો નથી નીકળે એવું. આ બધી છે એ કોપરમાં ગોળીઓ છે. આ તો કેટલી હેવી છે પરવીનભાઈ, આ તો કોઈ એનું 60 કિલો વજન છે. ઓહો, આ 1 2 3 4 તેરી 12 અને આ બાજુ ખજાનો છે એ તો અલગ. હવે તમે મને થોડું વિસ્તારથી કહો આ કેટલું ગોલ્ડ છે? આ 250 થી 300 વર્ષ જૂની આઈટમ છે. પહેલાના સમયની અંદર જે ચામડાની ગોળીઓની અંદર તેલ કે વગેરે પ્રવાહી ભરતા, એવી રીતે આ જ વસ્તુની અંદર તેલ ને એ બધું જે હાચવીને મૂકવાનું હોય અને જમીનની અંદર દાટીને જે રાખતા, એ વસ્તુ આ બધી જે છે આની અંદર રસોઈ પણ કરી શકાય અને એવું તેલનો સંગ્રહ પણ કરી શકીએ આપણે. અચ્છા, જે આપણે ઘણી વસ્તુ આપણે જાણી કે ભાઈ ચરું નીકળ્યા ને માટલું નીકળીને ગોરી નીકળી, એટલે આમાં જે સોના ચાંદીના કે સિક્કાઓ હતા ઘણા વર્ષો સુધી પડ્યા રહે તો એને મોઇશ્ચર કે એને ના લાગે બરાબર, એને અહીં હરખી રીતે એને જેને આ ઢાંકી દે બરાબર, એ ગમે એ રીતે સંગ્રહ કરતા હોય. પણ આ હવે આ તો રાજાના જ હોય ને વધારે, તો રાજા મહારાજાના કે કોઈ આ જે રાજા મહારાજા બાદશાહો જે પહેલા હતા એની અંદર પોતાના અત્યારે સેફ વસ્તુની અંદર જે આપણે મૂકીને જમીનની અંદર જે ઘરેણાં છે, કિંમતી દાગીનાઓ છે, હીરા જવેરાતો છે, એવું પેક કરીને પણ જમીનની અંદર દાટીને રાખતા. અને જે વસ્તુ આ રજવાડા સિવાય વસ્તુ ક્યાંય પહેલા હતી નહીં, કારણ કે આમ જનતા પાસે ગોળીઓ હતી પણ 5 થી 10 કિલાની, 50 કિલાની, 40 કિલાની, 60 કિલાની ગોળી આમ જનતા પાસે સ્ટેટ સિવાય બીજા કોઈ પાસે હોય નહીં. ઓહો, પણ આ તો જો આ શું છે, આ આવું એવી એ પણ ગોળી છે. એ પણ ગોળી છે. એ પણ લગભગ આ તો કેટલા લીટરની અંદાજે એટલે આપણે તમને ખબર પડે એમ 50 લીટર આસપાસ. હા, તો આવી રીતે અહીંયા 12 પીસ પડ્યા છે બરાબર, મોટા છકડામાં ના આવે એટલું બધું. અને ઉપર તમને કહું કે ઉપર પણ જેનું વર્ણન ન કરી શકાય. શું છે ઉપર પણ ગોળી છે? ગોળી છે. એ પણ હેવી ડ્યુટી છે બરાબર. હા, બ્રાસમાં છે. અચ્છા, પિત્તળ. આ રીવી? હા, એ પિત્તળ છે. અચ્છા, એ પિત્તળ છે. આ પછી કઈ એવો વગાડો? પિત્તળની માથે ચાંદી પાલિશ કરેલી. અચ્છા, ઓ તો વાજુ છે ને કોઈ વગર? અચ્છા. અને આને આપણી ભાષામાં શું કહે? આ પણ બહુ મોટું હે? એ ગોળી જ છે. અચ્છા, આ ગોળી છે. અને પછી આને આપણી ભાષામાં એ બી ગોળી. અચ્છા. એટલે આવી રીતે બધી અલગ અલગ પ્રકારની અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ઘાટ આવતા. બરાબર. અને આ જબરજસ્ત જેને કહેવાય તમે નજીક આવો એટલે એને કદની ખબર પડે બરાબર. મારા મત પ્રમાણે સમજો ને, હા, 2.5 ફૂટ આસપાસની હાઈટ છે. હા, 51 કિલો અને 700 ગ્રામ જેનું વજન છે. 51 કિલો માત્ર વજન જ છે. અને પ્યોર કોપરની અંદર છે. અને 250 થી 300 વર્ષ જૂની આઈટમ છે. 250-300. ઓહો, નાનું બાળક અંદર ઊભું રહે તો દેખાય નહીં એવડી સાઈઝ છે. રાઈટ. આહા, એવી વગાડી હોય તો ન વાગે એટલી બધી એવી છે. હા, અને પછી આને આ શું કહેવાય? એ બેઠા ઘાટની હરેક વિસ્તારની અંદર ગોળીના ઘાટ અલગ અલગ આવતા. અચ્છા. બાજુમાં છે આને કહેવાય નાનું સરું. અચ્છા. એ પણ હેવી છે એકદમ. અને સાદી ભાષામાં આને દેગ પણ કહેવામાં આવે છે. હા. એ બી 19 કિલોની વજનમાં છે. ઓહો, આ શું જોઈ રહ્યો છે? આ શું છે? એ લોયું છે. એટલે આ હરેક વસ્તુ ડાઇનિંગ ટેબલ ઉપર આપણે પહેલાના સમયની અંદર આ માર્કો મારેલો છે. અચ્છા. અને આ નકશી કામ કરેલું છે બધું. ગજબ છે. હા, આ સ્ટેટમાં ફૂલ મૂકવા માટે કે ફ્રૂટ મૂકવા માટે ડાઇનિંગ ટેબલ ઉપર યુઝ કરતા. હજી પણ હેવી છે એકદમ. એ બી એનું વજન 2 કિલોની આજુબાજુ હશે. તો હું તો દરેક મિત્રોને એ કહું છું કે અહીંયા તમે આવો ને, કોઈ યુટ્યુબર આવે ને તો એની
વ્યૂઝ એટલા મળશે કે એના પૈસા એમાં જ વસૂલ થાય. અને કોઈ પણ વસ્તુ ખરીદે છે, અગર આમાં પ્રવીણભાઈ કોઈ વસ્તુ એક વસ્તુ ખરીદીને અગર એક રીલ બનાવે છે ને તો પણ એના પૈસા નથી તૂટે. એમ ખરીદવાની વાત તો પછી રહી. હવે તમે અહીંયા ખાસ શું બતાવો એમ જો અહીંયા ઓહો આ શું છે? આ 150 વર્ષ જૂનું આને કહેવાય બીડીનું, જે આપણે બિસ્ટરનું ઠારવાનું જે સ્ટેન્ડ આવે ને એ છે. આવી રીતનું હા, આપણને એમ લાગે કે કોઈ આમ આ શોધ છે એવું લાગે, પણ છે બિસ્ટર ઠારવાનું. અચ્છા. અને બીજું શું છે? આ તો આ હજી તો બહુ પડી ગયું આમાં. હા, એ બધી ટોટલ ઓલ્ડ આઈટમ છે. આ ગુલાબદાની છે, અચ્છા જે ગુલાબ ભરી અને ગુલાબ છાંટવાની ગુલાબદાની. એ પણ ઓલ્ડ છે. હા, એ બધી આઈટમ ઓલ્ડ જ છે. પરણભાઈ આ જે વસ્તુ જોઈ રહ્યો છું હા, આ મેં તો જોઈ જ નથી, એટલે મારી નજર આ બાજુ ખેંચાઈ રહી છે. બરાબર, શું છે જરાક હાથમાં લઈને બતાવો. આ જે રહ્યું ને, આ ઘરે બેઠા જ્યારે આપણે જેને કોઈને પેલા અફીણના પેલા બંધાણ હોય તે પીતા, જે ઘરે હોય તો આ યુઝ કરતા હોય, પણ જ્યારે બહારગામ જવું ત્યારે બંધાણ હોય તો શું કરવું, તો આ પોતે ખીચામાં નાખી અને જઈ અને આનું સેવન કરી શકતા. અચ્છા. આ પણ કેટલું ગોલ્ડ હશે? 200 થી 250 વર્ષ જૂની આઈટમ છે આ. એટલે આ તો ભાઈ આવી રીતે અહીંયા તમને કહું કેટલી બધી ઓલ્ડ વસ્તુ પડી છે. હવે આપણે આ વસ્તુને નીચે સુધી બતાવી અને આપણે બીજા પાર્ટમાં પ્રયાસ કરીશું. કેમ કે અહીંયા એટલી બધી ઓલ્ડ વસ્તુ છે કે એક વસ્તુનું તમને બતાવું ને તો તમે વાહ કેટલું સુંદર છે. વાહ ભાઈ વાહ. તો અહીંયા નીચે તમે જોઈ શકો છો કે ઢગલાબંધ વસ્તુઓ પડી છે. તો હવે આપણે બીજા પાર્ટમાં જરૂરથી મુલાકાત કરીશું. જુઓ તમને બતાવી દઉં કે અહીંયા હજી આ પાર્ટ બાકી છે. આખો મોટો રૂમ છે. આ બાજુ પણ મોટો રૂમ છે. આ બાજુ તમને આ બતાવ્યું બરાબર. હજી ઘણો ખજાનો છે. તો વાલા આપણે બીજા પાર્ટમાં તરત મળીશું. અને કાંઈ પણ સારું લાગ્યું હોય તો લાઈક શેર જરૂરથી કરજો. જય હિન્દ.